જય માતાજી, અમારા વિચારોમાં આપનું સ્વાગત છે અને આપણે આજે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ અને વાત કરવી છે કે ગુજરાતની રાજનીતિમાં શું છેલ્લા 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ભારતીય જનતા પાર્ટીનો એટલો બધો અહંકાર કે ગરીબ લોકો દુઃખી અને ઉદ્યોગપતિઓને લાણી જેવી પરિસ્થિતિ ગુજરાતમાં કેમ? આપણે વિગતે વાત કરીએ તો અમદાવાદ હોય, અંબાજી હોય કે એવા કેટલા સ્થળોએ ડિમોલેશનના નામે ગરીબોના ઘર તોડવાના, એમના જે રેસિડન્ટ છે એમને તોડી નાખવાના. એમાં પછી દલિત હોય, રબારી હોય, માલધારી સમાજ હોય, કોળી ઠાકોર હોય કે નાના સીમાંત પરિવારો જે લોકો રહેશે, એ વિકાસના નામે આ લોકો ડિમોલેશન કરીને મકાનો તોડી નાખવાના. ક્યાંય તમે સાંભળ્યું કે ઉદ્યોગપતિની મિલકતને ક્યાંય સરકારે નુકસાન કર્યું હોય કે ભાઈ વિકાસના નામે આ લોકોએ તોડવાનું ક્યાંય કર્યું? માત્ર ગુજરાત સરકારને નાના અને સીમાંત માણસો સાથે વેરભાવ હોય એવી પરિસ્થિતિ ગુજરાતની અંદર ઊભી થઈ છે. અમે લોકોને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવીએ છીએ કે સરકારને ક્યાંય ઉદ્યોગો અડચણરૂપ નથી થતા, માત્ર ગુજરાતના નાના સીમાંત અને ગરીબ લોકો શું કામ નજર ઉપર છે? આવી પરિસ્થિતિ આપણે કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યાંથી આવ્યું ત્યાંથી આ લોકોનો અહંકાર આસમાને પહોંચ્યો. આ લોકોએ ખેડૂતોને કચડવાનું કર્યું, પશુપાલકોને, આમ નાગરિકોને, નાના નાના લોકોને આ લોકો એટલી ગતિ હેરાનગતિ કરી કે આ લોકોનું જીવવું મુશ્કેલ થયું. અને વાતો વિકાસની કરે અને 80 કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ, તેમાં દેશની પરિસ્થિતિ શું લાવીને ઊભી કરી? આ ગુજરાતની અંદર સુશાસનની વાતો થતી હોય, વિકસિત ગુજરાત, શિક્ષિત ગુજરાત, ઉડતા ગુજરાત. આ ગોંધી બાપુ અને સરદાર પટેલે આવું નહીં ધાર્યું હોય, ન તો કૃષ્ણસિંહજી મહારાજે આવું જોયું હોય, કે ગોયલ સાહેબના વિચારોમાં આવું નહીં હોય કે લોકશાહી આવ્યા પછી આ લોકો આવું કરવાના. અને અત્યારની પરિસ્થિતિ તમે જુઓ, નાના અને સીમાંત લોકોનું જીવવું મુશ્કેલ થયું. અત્યારે ડિમોલેશનના નામે જેમના મકાન તૂટે છે એમની પરિસ્થિતિ શું છે એ સરકારે જાણવી જોઈએ, સમજવી જોઈએ. સરકાર લોકોના હિતમાં નિર્ણય લે, એમાં સરકારનું લોકોનો બધાનું હિત હોય. આ ગુજરાત રાજ્યની અંદર જ્યારે આપણે છાપું ખોલીએ અને પેપરની હેડલાઇન્સ જોઈએ ત્યારે નાનામાં નાના નાગરિકો હોય, સામાજિક પ્રસંગો થતા હોય, આવી પરિસ્થિતિની અંદર સરકાર ઘણી જગ્યાએ અડચણરૂપ થતી હોય. સરકારનું કામ શું છે? લોકોને મદદગાર, લોકોને જાગૃતતા, લોકોને સલાહ અને કાયદાનો જાણ લોકોને થાય, આ કામ સરકારે કરવાનું. પરંતુ સરકાર આવું કરવાની જગ્યાએ ગરીબ પરિવારો છે, નાના સીમાંત પરિવારો છે, મજૂર વર્ગ છે, ખેડૂતો છે, પશુપાલકો છે, આવા લોકોને હેરાન કરવાના, ત્રાહિમામ કરવાના અને આ લોકોને શરણે કરવાનું કામ સરકારે જ્યારે આદર્યું હોય ત્યારે એક જાગૃત નાગરિક તરીકે, ગુજરાતના દીકરા તરીકે ગુજરાત સરકારને તંત્રને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ કે શું ગુજરાતની પબ્લિકે તમારું ખરાબ શું કર્યું? તમને આટલા વર્ષોથી આટલા મત આપી અને ચૂંટીને તમને ગાંધીનગરની અંદર બેસાડ્યા, એ ગુનો પબ્લિકનો હતો? ખેડૂતોને નથી સારું બિયારણ મળતું, નથી સારો ખાતર મળતો, નથી સારી દવા મળતી, ડુપ્લિકેટ ખાતર, ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ બિયારણ. સૌથી વધુ ટેક્સ ભરતો હોય તો ખેડૂત ભરે. આખા ગુજરાતને અને ભારતને દૂધ પૂરું પાડતો માલધારી સમાજ હોય, અમારો પશુપાલક સમાજ હોય, એણે શું તમારું ખરાબ કર્યું? આ પણ એક અમારો ઉદ્યોગ છે અને પશુપાલન કરીને એમનું ગુજરાન ચલાવવાવાળા લોકોની સાથે પણ અન્યાય. કોઈ મજૂર વર્ગ છે અને કોઈ સિટીની અંદર રહેશે તો એમના મકાન તોડવાથી વિકાસ થાય, કોઈ ઉદ્યોગપતિની મિલ માલિક કે એમનું ક્યાંય બાંધકામ તૂટે તેનાથી વિકાસ ન થાય. નાના લોકોને તમે હેરાન કરો તો ગુજરાતનો વિકાસ થાય. આ માનસિકતા ગુજરાત સરકારની હલકી છે. હલકી માનસિકતાના લીધે
નાના નાના પરિવારો, આમ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ કેટલા દિવસ તમે ચલાવશો? અહંકાર રાજા રાવણનો નતો ચાલ્યો. કૌરવ રાવણને કંઈ ત્રણેય તાળા દઈ ગયા અને તમારો અહંકાર આસમાન જ. આ પરિસ્થિતિને લઈ અને અત્યારે એમનો ઘર પરિવાર કેવી રીતે રહેશે? એમના મકાન તૂટી ગયા છે, એમની પાસે ઉપર કોઈ છત નથી, આ લોકોને કોઈ આશરો નથી. એમને આશરો આપવાની જગ્યાએ, એમને મકાન બાંધી આપવાની જગ્યાએ, એમને પ્લોટ આપવાની જગ્યાએ આ લોકોને પ્રતાડિત કરવાના, હેરાન કરવાના. ઉપર વરસાદ હોય, ઠંડી હોય, તડકો હોય, આવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકાર ગુજરાતના જ લોકોને હેરાન કરતી હોય તો આપણે શું સમજવું? સરકારને માય બાપ કહેવાતું હોય કે સરકાર છે એ આપણો માવતર છે અને સરકાર સારું લોકોનું કરે, પરંતુ લોકોના હિતમાં સરકારનું પણ હિત હોવું જોઈએ. આવું અત્યારે આપણને જાણવા નથી મળતું, જોવા નથી મળતું. માત્ર ને માત્ર ગુજરાતની ગરીબ પબ્લિકને લૂંટવાની, હેરાન કરવાની, પરેશાન કરવાની કામગીરી ગુજરાત સરકાર કરતી હોય એવું અમને દેખાય છે. તમે વિકાસ કરો એનાથી અમને વાંધો નથી, પરંતુ વિકાસની જગ્યાએ વિનાશને નોતરું આપ્યું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તમારી આવડી મોટી સરકાર હોય, કોને સારું મકાન નથી, કોના છોકરા સારી હાઈસ્કૂલની અંદર ભણી નથી શકતા, ક્યાં આરોગ્યની સુવિધા નથી. આવડું તમારું સંગઠન છે, કરો ને જે કરવાનું છે તે, પરંતુ એ કરવું નથી. અને જો ગરીબના છોકરા ભણશે અને હોશિયાર થશે તો ભારતીય જનતા પાર્ટીના કોઈક આગેવાનનો કોલર પકડીને પ્રશ્ન પૂછશે એટલે સરકારને પોસાતું નથી. માત્ર સવાલ સરકારને અમે એમાં કરીએ છીએ કે તમે સત્તામાં છો, અને વિપક્ષને અમે કહીએ છીએ કે વિપક્ષની આ લડાઈ છે ને મજબૂતાઈ સાથે વિપક્ષે આ માણસોની લડાઈ લડવી જોઈએ. કારણ કે વર્ષો સુધી કોંગ્રેસ પણ સત્તામાં હતું ત્યારે જ આ લોકોએ મત આપ્યા હતા. ફરી વખત તમને મત આપશે, એમની લડાઈ તમારે લડવી જોઈએ. અને સત્તા પક્ષને અમે કહીએ છીએ કે તમે વિપક્ષમાં આવશો ત્યારે તમને આ બધું દેખાશે કે ખોટું કર્યું હતું અને ખોટાનું પરિણામ ખોટું આવ્યું છે. અત્યારે પબ્લિક હેરાન પરેશાન છે, શુદ્ધ અને પીવાનું પૂરતું પાણી નથી મળતું, પૂરતો સારો આહાર લોકોને નથી મળતો, લોકોને ધંધા રોજગાર પડી ભાગ્યા છે, લોકોનું જીવવું મુશ્કેલ થયું છે, અવસર પ્રસંગ પબ્લિક કરી શકતી નથી. આવી પરિસ્થિતિ ઊભી થઈ. બજારની અંદર જઈએ તો સારા રોડ રસ્તાઓ નથી, સારી કોઈ સુવિધાઓ નથી, અને તમે વિકાસની વાતો શાના મોઢે કરો છો? નળ કે જળ યોજનાની વાત કરતા હો તમે, આપી ગરીબોના ઘરે નળ કે જળ યોજના આવી હોય, ગરીબોના ઘરમાં નળનું પાણી, એ લોકોનું ઘર તમે નથી રહેવા દીધું, એ લોકોની ઘરે વીજળી નથી, ખેડૂત સલામત નથી, પશુપાલક સલામત નથી, મજૂર વર્ગ સલામત નથી. હવે તો ગુજરાતની બેન દીકરી પણ સલામત નથી, શાળામાં ભણતી બાળાઓ પણ સલામત નથી. અને આપણે આ ગાંધીને સરદારના ગુજરાતને આગવું ગુજરાત, આપણું ગુજરાત, શિક્ષિત ગુજરાતની, વિકસિત ગુજરાતની વાતો કરીએ છીએ. આ માત્ર ફોકળ દાવાઓ છે, સદંતર આ ખોટું છે. અને અત્યારે સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને આ લોખંડી પુરુષો જે હતા, જેમણે બલિદાનો આપ્યા હતા, જેમણે રજવાડા આપ્યા હતા, એ લોકોના આત્માને શાંતિ અત્યારે નહીં હોય. કારણ કે આ માટે કરીને આ લોકોએ બધું ન્યોછાવન નહોતું કર્યું. સારી લોકશાહી મુજબ લોકો શાંતિપ્રિય રીતે જેવી એમના ધંધા રોજગાર ચાલે, લોકોની સુવિધા મળે, એના માટે લોકો ટેક્સ ભરે છે. આ ગરીબ પ્રજાને હેરાન કરવાનું સરકાર છોડી દે એવી એક અમારી અપીલ છે.